સંકલ્પનું બળ પ્રગટાવો. જો આઠે પ્રહર સત્વગુણની નીતિ આપણામાં પ્રગટેલી હોય તો સાક્ષાત્કારની ભાવના પ્રગટી શકે. કોઈ પણ ભાવનાના વિકાસમાં આગળ વધીએ તો જ આગળ જવાનો રસ્તો ખુલ્લો થાય. એમને એમ ભાવનાના ક્ષેત્રમાં આગળ વધીને સળંગતા પ્રગટવાની નથી. રોજ ધ્યાનમાં બેસો ને જરા જરા વાતમાં શુદ્ધ થઈ જવાય તો આપણી એકાગ્રતા ન થઈ કહેવાય. એટલે એવું સ્ટ્રોંગ વિલ કે સંકલ્પનું બળ પ્રગટ્યા સિવાય આવી એકાગ્રતા પ્રગટી ન શકે. એટલે દરેક માટે અભ્યાસની જરૂર ને દરેકની અભિરુચિ જુદી જુદી હોય. એટલે દરેકની રીત પણ જુદી હોવાની. એટલે અભ્યાસથી અવારનવાર ભાવનાનો મૂળ પ્રગટે અથવા ઉભરા આવે. બાકી સળંગ ભાવનાની સ્થિતિ ન રહે તો આવા ઉભરાથી આ અંગેનું કામ પતી જવાનું નથી. એટલે આવા અભ્યાસથી બેટરી ચાર્જ થયા કરે. એટલા માટે ભાવનાની એકાગ્રતાને કેન્દ્રિતતા થવાની જરૂર. અને તે થવા માટે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમની નિવૃત્તિ થવાની જરૂર છે. મનનો ગુણધર્મ સંકલ્પ વિકલ્પ કરવાનો છે અને પ્રાણનો ગુણધર્મ કામના, આશા, તૃષ્ણા, લોલુપતા, ઈચ્છા વગેરે પ્રગટાવવાનો છે. તે બધું શમી જવાની જરૂર. એટલે એકલા ભગવાનની ભાવનાના તલસાટની જરૂર. બુદ્ધિમાં શ્રદ્ધા પ્રગટાવવાની છે. બુદ્ધિથી તર્ક, દલીલ વગેરે કરીએ તો સમતા ન પ્રગટે. સમતા પ્રગટાવવી એ બુદ્ધિનું ક્ષેત્ર છે. અહમથી જીવ અને ચેતન બંને દશામાં પ્રવર્તમાન થવાય. અહમથી સાક્ષી, દ્રષ્ટા, ભોગતા, પ્રભુ થઈ શકીએ. એટલે અહમ બંનેમાં લઈ જાય છે. એનાથી સાક્ષાત્કાર પણ થાય અને નીચે પણ જવાય. એટલે ભાવનાની સળંગતા પ્રગટાવવાને કોઈ પણ રીતની જરૂર છે જ. હરિ ઓમ.